ની જગ્યા કે જ્યાં મહારાજે ત્રણ નંદ સંતોને દીક્ષા આપેલી છે એવું અતિ પ્રસાદીનું સ્થાન એક્ઝેક્ટ આંબલી છે. આંબલીની પાસે જ પ્રસાદીની વાવ છે, ત્યાં જ એ સ્થાન આવેલું છે. તો આ તમે દર્શન કરી શકો છો પ્રસાદીની વાવ માંગરોળ. શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર. તો અત્યારે આપણે આવી ગયા છીએ તીર્થધામ માંગરોળ. માંગરોળ એટલે કે જ્યાં મહારાજે સમાધિ પ્રકરણ ચલાવેલું હતું એવું અતિ પ્રસાદીનું ગામ એટલે કે માંગરોળ. તો અત્યારે હું મંદિરની અંદર આવી ગયો છું. તો સૌપ્રથમ આપણે જઈશું મંદિરની અંદર દર્શન કરવા માટે, અને પછી જે માંગરોળની જે પ્રસાદીની વાવ છે એ પણ મંદિરની અંદર જ છે. તો એના પર તમને દર્શન કરાવીશ, અને મંદિરની અંદર જેટલી પણ પ્રસાદીની વસ્તુઓ છે એના પર તમને દર્શન કરાવીશ. તો સૌપ્રથમ પહેલાં આપણે જઈએ છીએ મંદિરે અંદર દર્શન કરવા માટે, અને પછી મંદિરની બહાર પણ દરિયા કિનારે એક પણ પ્રસાદીની છત્રી છે ત્યાં પણ જશું આપણે. તો પહેલાં આપણે જશું મંદિર દર્શન કરવા માટે. તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર માંગરોળનો એન્ટ્રી ગેટ. તો અહીંથી આપણે અંદર આવ્યા છીએ, ગાડી આપણી છે બહાર રાખી છે. તો હવે અહીંથી જઈએ છીએ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે. તો સૌ પ્રથમ તમે આ દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ માંગરોળ ધામ, અને આ બાજુ તમે શ્રી કષ્ટભંજન દેવના પણ દર્શન કરી શકો છો. માંગરોળ ધામ શ્રી કષ્ટભંજન દેવ. અને હવે જઈએ છીએ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે. તો આ માંગરોળ ધામની પ્રદક્ષિણાના પણ તમે દર્શન કરી શકો છો. તો અહીંયાથી હવે આપણે અંદર જશું દર્શન કરવા માટે. તો સૌપ્રથમ જે ખંડ છે એમાં તમે દર્શન કરી શકો છો. શ્રીજી મહારાજની સુખસૈયા શાલિગ્રામ છે, અને એના પણ તમે દર્શન કરી શકો છો. તમે દર્શન કરી શકો છો અદ્ભુત શ્રી હરિકૃષ્ણ મહારાજ, ધર્મદેવ અને ભક્તિ માતા માંગરોળ ધામ. તો આજે 26મી જાન્યુઆરી છે, તો એ પ્રમાણે શણગાર કરેલો છે. તો એના પણ તમે દર્શન કરી શકો છો. અને આ તમે શ્રી ઘનશ્યામ મહારાજ, પ્રસાદીના ઘનશ્યામ મહારાજ માંગરોળ ધામના તમે દર્શન કરી શકો છો. શ્રી પ્રસાદીના ઘનશ્યામ મહારાજ માંગરોળ ધામ, ભવ્યથી ભવ્ય મૂર્તિ છે, એના પણ તમે દર્શન કરી શકો છો. તો 5 મિનિટ મારું છે ને કેમેરો ચાલુ રાખું છું. તમે માંગરોળના પ્રસાદીના ઘનશ્યામ મહારાજના તમે દર્શન કરી શકો છો. 5 મિનિટ છે મારો કેમેરો અહીંયા રાખું છું. એકવાર તમને ઝૂમ કરીને, હે મહારાજ, હે દયાળુ. અને આ માંગરોળનું સ્વામિનારાયણ મંદિર. તો મંદિરે દર્શન કર્યા પછી હવે આપણે જશું કે જ્યાં મહારાજ જે જગ્યાએ બેસીને સમાધિ પ્રકરણ ચલાવતા હતા એટલી પ્રસાદની જગ્યા બાજુમાં માંગરોળની પ્રસાદની જે વાવ કહેવાય છે એના પર તમને દર્શન કરાવું છું. તો હવે આપણે જઈએ છીએ પાછા નીચે, અને નીચે જઈને એ જગ્યાને આપણે તો પાછા છે આપણે હવે નીચે જઈએ છીએ. અને આ જગ્યા પર મારે 3 નંદ સંતોને દીક્ષા આપેલી હતી. એ પણ સ્થાન આ જ માંગરોળમાં છે કે 3 નંદ સંતોને મહારાજે અહીંયા દીક્ષા આપેલી હતી. ત્યાં પણ જશું આપણે. તો હવે આપણે આ પહોંચી ગયા છે એ પ્રસાદીની આંબલીએ કે જ્યાં મહારાજે
સમાધિ પ્રકરણ ચલાવેલું હતું એવું પ્રસાદીની આંબલી. એક્ઝેક્ટ તમે જો જોશો આ મંદિરની પ્રદક્ષિણા છે ત્યાંથી તમને આ સીડી મળી જશે, ત્યાંથી તમારે નીચે ઉતરી અને પ્રસાદીની જે આંબલી છે એના દર્શન કરવા માટે જવાનું છે. તો આ તમે પહેલાં દર્શન કરી લ્યો મહારાજના જે ચરણાવીન છે એના, અને આ છે પ્રસાદીની આંબલી, એના પણ તમે દર્શન કરી શકો છો. થોડા આગેથી તમને દર્શન કરાવી દઉં છું. એક્ઝેક્ટ બાજુમાં જ મંદિર છે, આ બાજુ અને આ બાજુ એ પ્રસાદીની આંબલી છે, એની બાજુમાં પ્રસાદીની વાવ છે. તો બધું એક જ સ્થાને છે અહીંયા. તો આ તમે દર્શન કરી શકો છો એ પ્રસાદીભૂત આંબલીના, કે જે જગ્યાએ મહારાજે સમાધિ પ્રકરણ ચલાવેલું હતું એવું અતિ પ્રસાદીનું સ્થાન. જે આંબલીની નીચે જે મહારાજે લીલા કરેલી હતી એનું વિસ્તારથી માહિતી લખેલી છે કે આ કલ્પવૃક્ષ સમાન બિરાજતી રહેલ પ્રસાદીની આંબલી જે સ્વામિનારાયણ ભગવાન અનેક દિવ્ય લીલાઓ તથા ઈશ્વર પ્રતાપ જણાવેલ છે તેની આંબલી દર્શન કર્યા પછી હવે આપણે જશું એ પ્રસાદીની જગ્યા કે જ્યાં મહારાજે ત્રણ નંદ સંતોને દીક્ષા આપેલી છે એવું અતિ પ્રસાદીનું સ્થાન. એક્ઝેક્ટ આંબલી છે, આંબલીની પાસે જ પ્રસાદીની વાવ છે, ત્યાં જ એ સ્થાન આવેલું છે. અહીંયા પણ નિર્માણ કાર્ય ચાલુ છે. તો આ જગ્યાએ તમે વાંચી શકો છો કે દિવ્ય મહાતીર્થધામ માંગરોળમાં 3 નંદ સંતોને આ જગ્યાએ દીક્ષા આપેલી હતી મહારાજે. તો આ 3 નંદ સંતો છે રામ ગલોલા પરમહંસ દીક્ષા, આ રીતે નામ સદગુરુ શ્રી આનંદાનંદ સ્વામી, આ બાજુ સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી, અને આ બાજુ સદગુરુ શ્રી અદ્વૈતાનંદ સ્વામી. તો આ 3 નંદ સંતોને મહારાજે દીક્ષા આપેલી હતી એ આ જગ્યાએ આપેલી હતી. 3 નંદ સંતોની મૂર્તિના પણ તમે દર્શન કરી શકો છો. અને હવે જશું આપણે જે પ્રસાદીની વાવ છે ત્યાં દર્શન કરવા માટે. માંગરોળની પ્રસાદીની વાવ કે તો આ તમે દર્શન કરી શકો છો પ્રસાદીની વાવ માંગરોળ. તો જઈએ છીએ અંદર. તો સ્વયં શ્રી હરિએ માથે ટોપલા ઉપાડીને ઘડાવેલ પ્રસાદીની ગંગા જેડી વાવ. તો મહારાજે ખુદ ટોપલા ઉપાડીને આ વાવનું નિર્માણ કરાવેલું હતું તેવી આ પ્રસાદીની વાવ માંગરોળની. તો નીચે જઈએ છીએ અને તમને હું દર્શન કરાવું છું એ વાવના એ સ્થાનના. માંગરોળના ગંગાજળી વાવમાં સંત હરિભક્તો સાથે સ્નાન કરતા શ્રીજી મહારાજ. તો આપણે પ્રસાદીની વાવમાં આવી ગયા છે કે જે મહારાજે ખુદે આ વાવ ગડાવેલી હતી માંગરોળમાં, અને ઘણી વખત મહારાજે સ્નાન કરેલું હતું એવી હતી પ્રસાદીની વાવ. તો વાવના તમે દર્શન કરાવું છું. અહીં થોડુંક ધીમે ધીમે ચાલવું પડશે. તો એ હતી પ્રસાદીની વાવના તમે દર્શન કરી શકો છો કે જે વાવમાં મહારાજે ખુદે ગડાવેલી છે અને આ વાવમાં મહારાજે સ્નાન કરેલું છે એવી હતી આ પ્રસાદીની વાવ છે. તો તમે એના પણ દર્શન કરી શકો છો. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આ પ્રસાદીની વાવ છે. તો હવે જઈએ છીએ અહીંથી પાછા આપણે ઉપર. આ જેટલા પણ પ્રસાદીના સ્થાન છે એ આપણા મંદિરની અંદર જ છે. તો ઘણું સારું કહેવાય. એટલે જે દરિયા કિનારે એક પ્રસાદીનું સ્થાન છે એ આપણા મંદિરની બહાર છે, ત્યાં પણ જશું આપણે. પહેલાં આપણે મંદિરના સંપૂર્ણ દર્શન કરી લઈએ છીએ, પછી ત્યાં જશું. તો આ હતી પ્રસાદીની વાવ. ને આ તમે દર્શન કરી શકો છો માંગરોળ ધામના. આ બાજુ ઉતારા પણ છે, આ બાજુ થાળપેટ ઓફિસ અને મુખ્ય ઓફિસ છે ને આ એન્ટ્રી ગેટ છે. તો હવે આપણે જશું જે મંદિરની બહાર દરિયા કિનારે જે પ્રસાદીની છત્રી છે એના દર્શન કરવા માટે, અને પછી મારો વિડીયો છે એને દરિયા કિનારે જ એન્ડ કરીશ.
તો હવે જઈએ છીએ આપણે દરિયા કિનારે કે જ્યાં મહારાજની પ્રસાદીની છત્રી છે. તો ત્યાં શું મહિમા છે તે વિસ્તારથી ત્યાં લખેલો છે, ત્યાં તમને વિસ્તારથી બતાવીશ. તો અત્યારે આપણે મંદિરે દર્શન કર્યા પછી પહોંચી ગયા છીએ માંગરોળનો જે પ્રસાદીનો જે દરિયા કિનારો છે ત્યાં, અને ત્યાં તમને એક પ્રસાદીની છત્રી છે દર્શન કરાવું છું. તો પાછળ તમે જોઈ શકો છો આ માંગરોળનો દરિયો છે. તો પહોંચી ગયો છું ત્યાં અને જઈએ છીએ હવે જે પ્રસાદીની છત્રી છે એના દર્શન કરવા માટે. તો આ સામે છે માંગરોળનો પ્રસાદીનો દરિયો. આ તમે જોઈ શકો છો ઘણી બધી અહીંયા બોટ પણ છે. અને હવે જઈએ છીએ આપણે એ પ્રસાદીના સ્થાને, અને ત્યાં જઈને જો ત્યાં મહિમા લખેલો હશે તો તમને વિસ્તારથી એ સ્થાનનો જે મહિમા તમને સમજાવીશ. સામે એ પ્રસાદીનું સ્થાન આવી ગયું છે. એક્ઝેક્ટ આ દરિયા કિનારો છે, દરિયા કિનારાની બાજુ જ આ જે પ્રસાદીનું સ્થાન છે. પણ અહીંથી જોવું પડશે કે નીચે ક્યાંથી ઉતરવું, કારણ કે સામે જે જોઈ રહ્યો છત્રી એ છત્રી પ્રસાદીની છે. તો જોઈ શકીએ કે નીચે આપણે ક્યાંથી ઉતરી શકશું. આ બાજુથી રસ્તો લાગે છે નીચે ઉતરવાનો. તો આવી રીતના રસ્તો પાર કરી અને એક્ઝેક્ટ આપણે દરિયાની પાસે આવી ગયા છીએ. અને આ સામે તમને એ પ્રસાદીની જે છત્રી છે એના દર્શન થાય છે. તો એના તમને હું દર્શન કરાવું છું. આ સામે છે માંગરોળનો દરિયા કિનારો, અને આ આવી ગઈ છે પ્રસાદીની છત્રી. તમે પહેલાં જે છત્રી છે એના તમે દર્શન કરી લો, અને પછી શું મહિમા છે એ તમને વિસ્તારથી માહિતી આપું છું. તો આ આવી ગઈ છે પ્રસાદીની છત્રી. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. અને આ સામે તમે માંગરોળનો દરિયા કિનારો જોઈ શકો છો, માંગરોળ બીચ. અને આ એ પ્રસાદીની છત્રી. અહીંયા ધામની કે શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે માંગરોળમાં હતા ત્યારે સંવંત 1860ની સાલમાં સંતો સાથે લઈને દરિયે સ્નાન કરવા પધાર્યા. ત્યારે ગોરધનભાઈ શ્રીજી મહારાજને સમુદ્રમાં ફેંકી દીધા. ત્યારે મુક્તાનંદ સ્વામી ઉદાસ થઈ ગયા અને શ્રીજી મહારાજે કહ્યું આ કામ બહુ ખોટું થયું. ગામના માણસોએ શું મોઢું દેખાડશું. પછી શ્રી મહારાજે ગોરધનભાઈને હાકલ મારી. ત્યારે ગોરધનભાઈ દરિયામાંથી બહાર આવ્યા. ત્યારે કપડાં કોરા જોઈને સર્વ ચમત્કાર જણાયો. તે આ પ્રસાદીની શિલા પર શ્રીજી મહારાજ ઊભા રહેલા. આવી ઘણી લીલાઓ કરેલ છે. આનાથી થોડે દૂર મીઠા પાણીની પ્રસાદીની વીડી આવેલ છે. અને આ ડેરીનો જીર્ણોદ્ધાર સદગુરુ કોઠારી સ્વામી શ્રી સત્યપ્રકાશ સ્વામીના આશીર્વાદથી ગામ મોખાસણના હાર્દીબેન કાંતિભાઈ પટેલ, હસ્તક આરતીબેન નીરવભાઈ પટેલ એ કરાવેલ છે. તો આ પ્રસાદીનું જે છત્રી છે તમે દર્શન કરી શકો છો. અહીંયા લખેલું છે, મહિમા પણ લખેલો છે. તો આથી એ પ્રસાદીની છત્રી છે. અને સામે આ માંગરોળનો પ્રસાદીનો દરિયા કિનારો. તો આ હતું શ્રી માંગરોળ સ્વામિનારાયણ મંદિર, અને મંદિરની બહાર અને મંદિરના બહાર અંદરના પ્રસાદીના સ્થાનો. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. તો સૌને એકવાર ઝાઝા કરીને જય સ્વામિનારાયણ.